વોઇસ ઓફ ધ પીપલમાં મારી સાથે છે. શું નામ છે તમારું? સમર્પણ હાઇટ ચેરમેન દિનેશ પટેલ. અચ્છા, તો આ શું સમસ્યા આવી રહી છે? છેલ્લા 6 મહિનાથી આ ગંદા પાણીનું નિકાલ માટે અમે અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય અમારા કૌશિક પટેલ, કોર્પોરેટર, બધાને, વાસુભાઈ મહામંત્રી, બધાને રજૂઆત ઘણી કરી છે, પણ અમારી રજૂઆત કોઈને સાંભળી નથી. છેલ્લા 6 મહિનાથી ડેન્ગ્યુ અને મેલેરિયાના પ્રશ્ન વધતા જ જાય છે. અમારી 3 સોસાયટીવાળા બધાને લિખિતમાં આપ્યું, પણ અમારું કોઈ સાંભળતું નથી. અચ્છા, એટલે તમે બધાને અરજીઓ આપી છે? હા, લેખિતમાં રજૂઆત કરેલી છે. અલ્પેશભાઈ ઠાકોર ની ઓફિસે આપીને આપી આવ્યો છું. કૌશિકભાઈ ના ત્યાં ઓફિસે લેખિતમાં રજૂઆત કરી છે, પણ આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવતો નથી. એટલે આટલું પ્રદૂષિત જે પાણી છે, અહીંયા આટલી દુર્ગંધ મારી રહી છે, તો લોકોને આરોગ્યની પણ સમસ્યા થતી હશે. આરોગ્ય માટે તો કહું છું ને, ડેન્ગ્યુ ના કેસ છેલ્લા ચોમાસામાં તો ઘણા નોંધાણા હતા, પણ અમે બહુ રજૂઆત કરી, હજી કોઈ ભાજપ વાળાએ કોઈને અમનું સાંભળ્યા નથી. અચ્છા, તો તમારી શું માંગ છે કે આ ઝડપીમાં ઝડપી આ કેનાલનો ગંદુ પાણી આવતાનો નિકાલ થાય, એના માટે અમે પ્રયત્ન કરવા માટે સરકારને અપીલ કરીએ, નગરપાલિકાને. અચ્છા, કારણ કે આટલી મસ્ત જગ્યા આગળ એ રીતે તો એકદમ સુંદર દેખાઈ રહી છે, પણ પાણી જ એટલું ખરાબ આવી રહ્યું છે. બાકી ચોખ્ખું પાણી અને અહીંયા વ્યવસ્થા કરવામાં આવે તો લોકો કેટલું આરામથી આ જગ્યાને એન્જોય કરી શકે, બહાર વિદેશ જેવું એક દ્રશ્ય ઊભું થઈ શકે છે. પણ આટલો બધો કચરો, ગંદકી અને દુર્ગંધના કારણે લોકો અહીંયાથી દૂર ભાગી રહ્યા છે.